નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.1 એના 15 સુધીનો એક્ઝામ્પલનો અભ્યાસ કરેલો હતો. બરાબર, આજે 16 નંબરનો એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ. જોઈએ શું કે છે 16 નંબરનો એક્ઝામ્પલ. તો 16 નંબરના એક્ઝામ્પલમાં એવું કીધેલું છે, આપણે દરેક માટે અસમતા માટે ખાલી આપેલ અસમતા હોય એના માટે એક્સની કિંમત મેળવવાની છે. બરાબર, એ તો આપણે અગાઉની જે રકમ ચાલી આવે છે એ જ છે, બધાની માટે સેમ જ છે. તો કે 2x - 1 by 3 is greater than or equal to 3x - 2 by 4 minus કાઉન્સની અંદર 2 - x by 5. ક્લિયર? ઓકે, તો સોલ્યુશન. તો કે અહીંયા આપે અહીંયા કઈ આપેલી અસમતા? તો કે 2x - 1 by 3 is greater than equal to 3x - 2 by 4 minus 2 - x by 5. હવે સૌ પ્રથમ તો પહેલાં આપણે ખબર છે કે શું કરવાનું, સિમ્પ્લિફિકેશન આપવાનું. લેફ્ટ હેન્ડ સાઈડ એમણે રાખશે, આપણે રાઇટ હેન્ડ સાઈડનું જે આપેલું રહ્યું બરાબર માઇનસવાળું, એને આપણે સિમ્પ્લિફાય કરીને આપણે જેમ 15 એક્ઝામ્પલમાં કર્યું હતું એ ટાઈપનું થોડુંક સિમ્પ્લિફિકેશન આપી દઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ એમણે રાખીએ તો કે 2x - 1 by 3 as it is greater than equal to. હવે સામે આપણે ખબર છે કઈ રીતે ક્રોસ ગુણાકાર કરી નાખી, તો 5 અહીંયા મલ્ટી ગુણા ગઈ, તો કે 5 3x - 2 minus 4 2 - x by 20 5 ચોક 20. હવે આનું સિમ્પ્લિફિકેશન આપી જોઈએ શું આવે, તો કે 2x - 1 by 3 is greater than equal to કાઉન્સનું સિમ્પ્લિફિકેશન આપીએ એટલે 5 તેરી 15x minus 10 minus 4 દુ 8 minus minus plus 4x by 20. તો હજી સિમ્પ્લિફિકેશન આપા તો કે 4x - 1 by 3 is greater than equal to, હવે 15x + 4x 15 ને 4 19, હવે -10 - 8 -18 minus minus plus છેદમાં 20. ઓકે, ક્લિયર? હવે તો કે હવે આપણે શું કરી શકીએ, એમાં એક કામ કરી બંનેનો હવે બે બાજુ 20 વડે ગુણાકાર કરી નાખી એટલે અહીંયા કેટલા આવી જશે 20. 2x - 1 by 3 સામે તો 20 કેન્સલ થઈ જાય, 20 ના છેદમાં 20 કેન્સલ થઈ જશે, તો કે અહીંયા વધશે ખાલી કેટલા 19x - 18. હવે બે બાજુ 3 વડે ગુણાકાર કરી, બે બાજુ જોવો જોઈએ 3 વડે ગુણાકાર કરશી તો અહીં કેટલા વધશે, તો કે 20 કાઉન્સમાં 2x - 1 is greater than equal to, અહીં 3 વડે ગુણાકાર થાય 3, તો કે 19x - 18. ક્લિયર? હવે તો કે કાઉન્સ ઓપન કરી એટલે કે 20 છે બંને સાથે ગુણા છે, તો કે મલ્ટીપ્લાય કરી તો 20 દુ તો કે 40x -20 greater than equal to, પછી 19 તેરી તો કે 57, તો કે 57x -18 તેરી તો કે 54. ઓકે, મળી ગયું આપણે કોનું મેળવવાની કિંમત એક્સની, તો કે 40x છે આ સાઈડ સામે જઈએ તો માઇનસ, ઓલા -54 આ સાઈડ આવે તો પ્લસ, તો કે પેલા -54 ને આ સાઈડ લઈ આવી તો કે 40x - 20 plus 54 is greater than equal to 57x. હવે 40x પ્લસ હતા સામે લઈએ તો કે -20 plus 54 is greater than equal to 57x - 40x. ક્લિયર આટલું? ઓકે, હવે શું કરવાનું, તો કે -20 plus 54 એટલે કે 54 માંથી 20 જાય તો કે 34, ખાલી 34 જ આવશે, x નહીં આવે, 34x લખાઈ ગયા. 34 greater than equal to
तो कि ग्रेटर देन इक्वल टू जो કેટલા થશે तो कि 57x - 40x तो कि 17x इज ग्रेटर देन इक्वल टू 17x। હવે બે બાજુ 17 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરી નાખો તો કે 34/17 इज ग्रेटर देन इक्वल टू x मतलब કે 17 દુ 34 तो कि 2 इज ग्रेटर देन इक्वल टू x मतलब कि 2 છે એ x કરતા મોટા છે તો બીજી રીતે આને લખવું હોય તો કે therefore x is less than equal to 2 બરાબર બે એક જ વસ્તુ છે 2 is greater than equal to x લખી કે x is less than equal to 2 x less than equal to 2 હોય તો આપણે વાંચવાની મજા આવે છે બરાબર તો લખી શકીએ તો શું કહે છે એવા બધા x કે જેનું મૂલ્ય 2 અથવા 2 કરતા નાનું હોય 2 અથવા 2 કરતા નાનું હોય તો અંતરાલમાં કઈ રીતે લખી નાખીએ આપણે तो कि आपेल असमतानो उकेल गण असमतानो उकेल गण माइनस इन्फाइनाइट थी बे पासे केवो अंतराल आवशे तो कि सवृत अंतराल कारण के इक्वालिटी है एटला माटे क्लियर। तो 16 नंबर एक्जाम्पल क्लियर। હવે નેક્સ્ટ જોઈએ 17 નંબરનો એક્ઝામ્પલ શું કહે છે। હવે 17 નંબરમાં શું કીધું છે આપણે કે નીચે આપેલ નીચેના 17 થી 20 ક્રમની અસમતાનો ઉકેલ મેળવો અને તેમને સંખ્યા રેખા પર દર્શાવો। તો હવે આપણે દરેકે દરેક અસમતા આપેલી એનો ઉકેલ મેળવવાનો એટલે કે જ્યાં અત્યાર સુધી મેળવતા હતા એ તો કરવાનું પણ સાથે સાથે સંખ્યા રેખા પર ઉપર એનું निरूपण એટલે કે એના પર સંખ્યા રેખા ઉપર દર્શાવવાની। તો જોઈએ સોલ્યુશન કેટલા નંબર 17 નંબર તો કે 17 નંબરમાં પહેલા તો સોલ્વ કરશું તો હું આપેલું રકમ તો કે 3x - 2 is less than 2x + 1 is less than 2x + 1 તો સોલ્યુશન અહીંયા આપેલ અસમતા કઈ છે તો કે 3x - 2 is less than 2x + 1। હવે આ તો આવડે ને આનો પહેલા ઉકેલ મેળવતા તો સૌપ્રથમ શું કરશે પ્લસ -2 છે સામે જાય તો +2 થાય તો પહેલા એ લખી નાખી તો કે 3x is less than 2x + 1 + 2। હવે તો +2x છે બે બાજુ -2x કરીએ અથવા તો +2x આ બાજુ આવે તો -2x તો કે 3x - 2x is less than 1 + 2 તો કે 3x - 2x 3x - 2x કેટલા થાય તો કે x is less than 1 + 2 તો કે 3 તો કે આપેલ અસમતાનો ઉકેલ ગણ ઉકેલ મેળવવાનો થતો જ થોડુંક એક સ્ટેપ વધારે કરવાનું હોય કે આપેલ અસમતાનો ઉકેલ ગણ કેવી બધી સંખ્યા x એવા બધા x કે જેનું મૂલ્ય 3 થી નાનું હોય 3 થી નાનું હોય એવા બધા x નું મૂલ્ય મેળવવાનું તો ગણતરી રૂપે કેવા આવશે -ઇન્ફાઇનાઇટ થી 3 પણ 3 આવશે નહીં અને વાસ્તવિક સંખ્યા એટલે -ઇન્ફાઇનાઇટ થી કમ્પ્લીટ -ઇન્ફાઇનાઇટ થી 3 સુધી। હવે સંખ્યા રેખા પર દર્શાવી તો કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતા संख्या रेखा पर निरूपण तो कि संख्या रेखा पहला આપણે દોરી संख्या रेखा पर कई रीते करवानो तो आपने ख्याल है बराबर। सपोज के अहींया 0 है अहींया 1 है अहींया 2 है अहींया 3 है अहींया -1 -2 -3 -4 बराबर। आ टाइप आखी संख्या रेखा आपेली है हजी थोड़ुंक आ साइड लखी कारण के थोड़ी संख्या रेखा में -5 -6 ने -7 હવે x નું મૂલ્ય કેવું કે 3 થી નાનું तो विचार करो जी 3 થી નાનું કેવું બધું આવશે
ક્યાંથી આવશે તો કે 3 કરતાં નાની બધી જ સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર જુઓ 3 કરતાં નાની સંખ્યા કઈ પહેલાં તો 3 મેળવો તો કે 3 આ રહ્યો થી નાની 3 થી નાની સંખ્યા એટલે કે આ સાઈડનો ભાગ આવશે કેટલો અહીંયા સુધીનો તો કે આ સાઈડનો ભાગ બધો જ આખી સંખ્યા રેખા એટલે જ આપણે થોડીક લાંબી દોરી બરાબર થોડોક તમને ખ્યાલ આવે કે અહીંયા પૂરું થઈ જાય નહીં આગળ સુધી ચાલ્યું જ રાખે અને એ જે સાઈડનો ભાગ હોય એને આપણે ખબર છે કેવો કરી નાખી ડાર્ક કરી નાખી એટલો ભાગ એટલે એ ખ્યાલ દર્શાવે કે એ સંખ્યા રેખા પરના ઉકેલ ગણ છે. હવે જો બીજી વસ્તુ કે x ઇઝ સ્ટ્રિક્ટલી લેસ ધેન 3 છે મતલબ એક્સનું મૂલ્ય 3 કરતાં નાનું છે 3 આવશે તો કે નહીં આવે 3 નહીં આવે તો આપણે ખબર છે કે જે સંખ્યા જો સંખ્યા રેખા ઉપરની ન આવતી હોય તો એને આપણે નિરૂપણ કરવી હોય તો કઈ રીતે નિરૂપણ કરી છે તો કે ત્યાં આપણે શું કરી નાખી હોલ કરી નાખી તો કે એટલે થોડુંક આમાં થોડુંક પ્રોબ્લેમ આવે છે કારણ કે એક લાઈન આખી ઇરેઝ કરી એટલે આખી લાઈન હોય ઇરેઝ થઈ જાય છે તમે સમજી શકો અહીંયા શું આવશે 3 નહીં આ 3ની જગ્યાએ હોલ બાકીની સંખ્યા રેખા આખી એમનો ક્લિયર અહીંથી આટલો બધો ઉકેલ તમારો તો કે મળી ગયો તમારો ઉકેલ ગણ સંખ્યા રેખા ઉપર નિરૂપણ આવડી જાય. નેક્સ્ટ જોઈએ 18 નંબર શું કીધું છે 18 નંબરમાં કે 5x - 3 greater than equal to 3x - 5 તો કે સોલ્યુશન તો કે અહીંયા 5x - 3 is greater than equal to 3x - 5 x ની કિંમત મેળવવાની તો શું કરશે આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં તો આ -3 ને સામે લઈ જાય -3 ને સામે લઈ જાય તો પ્લસ થઈ જાય તો કે 5x is greater than equal to 3x - 5 plus 3 તો પ્લસ 3 કરતા આ સાઈડ લઈ આવી તો માઇનસ therefore 5x - 3x greater than equal to -5 plus 3 હવે 5x - 3x બધાને ખ્યાલ છે 2x અને -5 plus 3 તો કે -2 હવે તો કે હવે આપણે કેને x ની કિંમત મેળવવાની છે -x ની જો -x ની કિંમત મેળવવાની કીધી હોત એવું જો કેવું ન કે -x ની જો કિંમત આપણે મેળવવી હોત તો કોના વડે ડિવાઈડ કરત -2 વડે પણ આપણે x ની કિંમત મેળવવી છે તો x ની કિંમત મેળવવી હોય તો x નો સહગુણક x નો જે કોએફિશિયન્ટ x નો સહગુણક જેટલો હોય એટલા વડે એને ડિવાઈડ કરવાનું થાય તો કે એટલે x નો કોએફિશિયન્ટ સહગુણક કેટલો છે 2 છે તો કે 2 વડે બે બાજુ ડિવાઈડ કરી નાખો તો કે 2x/2 is greater than equal to -2/2 तो कि x is greater than equal to -2/2 मतलब के -1 मतलब के एवा बधा x के जेनु मूल्य 1 थी -1 थी मोटू छे बराबर અને ક્યાં સુધી અનંત સુધી તો આપેલો સમતાનો ઉકેલ ગણ લખી નાખી ઉકેલ ગણ કેવો -1 થી ઇન્ફાઇનાઇટ બરાબર હવે -1 કારણ કે આપણે કેવું કીધું કે -1 થી મોટી સંખ્યા એટલે આપણે કઈ બાજુ જઈશું સંખ્યા રેખા ઉપર પ્લસ સંખ્યા બાજુ જઈશું ઓકે હવે -1 છે એની પાસે આવશે કે નહીં આવશે તો કે આવશે ઇક્વાલિટી સાઇન છે તો ત્યાં અંતરાલ સંવૃત્ત તો ઉકેલ ગણ મળી ગયો આપણે બીજું શું કીધું છે ક્વેશ્ચનમાં સંખ્યા રેખા ઉપર નિરૂપણ તો કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતા તો સૌપ્રથમ સંખ્યા રેખા દોરી નાખીએ આપણે એના ઉપર -3 -2 -1 0 1 2 3 4 ને 5
ओके हवे केवी संख्या -1 थी मोटी तो कि -1 थी मोटी એટલે કઈ બાજુ આવશે તો કે આ સાઈડ આવશે કે દૂર નાખો બધી -1 થી મોટી આ બધી સંખ્યા આપણે ઉકેલ ગણ છે આ બધો क्लियर हाँ हवे -1 थी मोटी पण -1 पाछळ शुं छे इक्वालिटी એટલે -1 आवशे जो आवशे तो ई पॉइंट ने આપણે ખબર કઈ રીતે દર્શાવવાનું ડાર્ક કરી નાખવાનું જો નો આવતું હોય ત્યાં હોલ કરી નાખવાનું એટલે કે આપણે જમ્પ કરી જવાનું આપણે વાત કરી હતી ને કે સંખ્યા રેખા ઉપર તમે ચાલતા હોય અને જો તમારે ક્યાંય વચ્ચે આવો જમ્પ આવે તો મતલબ કે ઈ પોઈન્ટ લેવાનો નહીં અને ડાર્ક આવે તો ઈ પોઈન્ટને લેવાનો જ્યારે આવી કંઈક હોય તો ક્લિયર ઓકે मतलब -1 આવશે 19 नेक्स्ट शू कीधु 19 में कि 3 काउंसनी अंदर 1 माइनस एक्स इज लेस देन 2 काउंसनी अंदर x प्लस 4 तो सोल्यूशन तो कि अहींया असमता आपणे लई आपेली लखी नाखी 1 माइनस एक्स इज लेस देन 2 एक्स प्लस 4 काउंस ओपन करी सौ प्रथम तो काउंस ओपन करशी तो केटला आवशे तो कि 3 माइनस 3x इज लेस देन आ साइड तो कि 2x प्लस 4 2 8 આપણે કોની કિંમત મેળવવાની છે x ની તો x ને કરતા બનાવવું હોય તો શું કરી શકીએ તો માયેલા તો -3 છે સામે જાવ એટલે +3 થઈ જાય તો કે 3 ઇઝ લેસ ધેન 2x પ્લસ 3x પ્લસ 8 આ પ્લસ 8 સામે જાય તો -8 તો કે 3 -8 લેસ ધેન 2x પ્લસ 3x ઓકે હવે તો કે 3 -8 કેટલા થાય -5 ઇઝ લેસ ધેન 2x પ્લસ 3x 2x પ્લસ 3x એટલે કે 5x બે બાજુ 5 વડે ડિવાઈડ કરી નાખો કારણ કે આપણે x ની કિંમત મેળવવાની 5 વડે ડિવાઈડ કરો 5/5 લેસ ધેન 5x/5 તો -1 લેસ ધેન x मतलब કે x નું મૂલ્ય -1 કરતા મોટું છે Therefore, આપેલા સમતાનો ઉકેલ ગણ કેવો -1 થી ઇન્ફાઇનાઇટ છે અને સંખ્યા રેખા ઉપર નિરૂપણ तो कि संख्या रेखा ऊपर निरूपण करी तो जोवो जी ने अहींया -3 राखीए आपणे -2 अहींया -1 0 1 2 3 ने 4 बराबर हवे x નું મૂલ્ય હું કે -1 થી મોટું તો કે -1 થી મોટું એટલે આપણે ખ્યાલ આવી ગયો ચલો હાલો ભાઈ આ સાઈડ બધું આવશે આટલું આ બધું પાઠ क्लियर ओके पण हवे जो -1 पासे पॉइंट पासेनी बात करवानी बिंदु पासे हवे जो ई बिंदु -1 थी आवशे के नहीं आवे केम के स्ट्रिक्टली लेस देन है इक्वालिटी नहीं आपेली तो न्या शुं आववुं जोईए होल आववो जोईए तो चालो होल कर नाखो અને -1 ની જગ્યાએ ओहो हो पूरी की पूरी लाइन चली गई समझाई गयो -1 पर होल आवे थई गयो बे साथे दौड़ नाख्यो क्लियर ओके नेक्स्ट જોઈએ 20 नंबर શું કીધું છે 20 નંબર માં કે x/2 is greater than equal to
x by 2 is greater than equal to 5x minus 2 by 3 minus 7x minus 3 by 5. पहला तो उकेल मेळवीए पछी संख्या रेखा पर चर्चा करशे। तो सोल्यूशन तो के अहींया आपेला क्षमता कई तो के x by 2 is greater than equal to 5x minus 2 by 3 minus 7x minus 3 by 5। तो सौ प्रथम આવી રીતના આપણે આપેલું હોય તો આપણે સૌ પ્રથમ તો શું કરવાનું કે રાઈટ હેન્ડ સાઈડ જે કાંઈ પણ આપેલી એનો વેલ્યુ મેળવીને એને વેલ્યુ કઈ રીતે મળશે તો કે ત્યાં ને ત્યાં આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી પહેલાં એને સિમ્પ્લિફાય કરી તો અહીંયા 5 વડે ગુણાય તો 5 ઇન્ટુ 5x માઇનસ 2 અહીંયા 3 વડે ગુણાય તો 3 ઇન્ટુ 7x માઇનસ 3 આખા એના છેદમાં सेम आ टाइप थी टर्म पण आ राइट हेन्ड साइड आप उदाहरण एक्जाम्पल नंबर 15 है ने एमां सेम आज टाइप नो हतो तमने ख्याल होय पण एमां थोड़ोक फेर हतो x by 2 जगह x by 4 ग्रेटर देन इक्वल जगह लेस देन इक्वल टू आपेलो खाली असमता में थोड़ो एवो अथवा तो थोड़ो एवो चेन्ज करवाथी आंसर में घणो एवो चेन्ज थई जाय। क्लियर। तो हवे थोड़ोक सिम्प्लिफिकेशन आपी x by 2 इज ग्रेटर देन इक्वल काउंस ओपन करी 25x 5 2 10 माइनस 7 तेरी 21x અને પ્લસ માઇનસ માઇનસ પ્લસ 9 છેદમાં 15 તો કે હવે x by 2 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ હવે 25x માઇનસ 21 એટલે કે 25 માંથી 21 જાય તો કેટલા વધે 4x માઇનસ 10 પ્લસ 9 એટલે કે માઇનસ x છેદમાં માઇનસ 1 છેદમાં 15 બે बाजू 15 वडे गुणी बे बाजू 15 वडे गुणाकार करशी तो अहींया तेमणामां आवशे राइट हेन्ड साइड लेफ्ट हेन्ड साइड 15 15 केन्सल थई जाय तो 4x माइनस 1 हवे बंने बाजू 2 वडे तो के आ बाजू तो 2 2 केन्सल थई जाय तो 15x एमणम इज ग्रेटर देन इक्वल टू 2 वडे मल्टीप्लाय थाय तो के 4x माइनस 1 2 इंटू 4x माइनस 1 सिम्प्लिफाई करी थोड़ुंक therefore 15x is greater than or equal to काउंस ओपन करी काउंस ओपन करशे એટલે કે 4 2 8x माइनस 2। ओके હવે આપણે x ની કિંમત મેળવવાની x ની કિંમત મેળવવી છે તો માઈનસ 8x આ સાઈડ લઈ આવી તો પ્લસ તો કે 15x માઈનસ 8x is greater than equal to minus 2 तो के 15 मांथी 8x 15x मांथी 8x रिमूव करी એટલે કે 7x મળશે તો કે 7x तो कि 7x is greater than equal to minus 2 આપણે કોનો વેલ્યુ મેળવવાની x તો x ની વેલ્યુ મેળવવી તો બે બાજુ 7 વડે ડિવાઈડ કરી નાખો પણ 7 વડે ડિવાઈડ કરશી તો minus 2 by 7 तो x is greater than equal to minus 2 by 7 मतलब કે x નું મૂલ્ય કેવાય x is greater than equal to minus 2 by 7 मतलब x નું મૂલ્ય minus 2 ના છેદમાં 7 થી વધારે હવે minus 2 ના છેદમાં 7 કોની વચ્ચે આવે तो कि 0 અને minus 1 ની વચ્ચે આવે બરાબર કારણ કે 7 વડે ભાગ નથી આવતો એટલે minus 1 થી મોટી સંખ્યા નથી सॉरी minus 1 થી નાની સંખ્યા નથી ક્લિયર ઓકે હવે જોઈએ તો કે આપેલ અસમતાનો ઉકેલ गण पहला समतानो उकेल गण केटलो तो के -2 by 7 थी इनफाइनाइट 2 by 7 पासे केवो तो के सौरुद अंतराल केम कारण के इक्वालिटी आपेली छे ओके હવે સંખ્યા રેખા ઉપર નિરૂપણ तो संख्या रेखा पर निरूपण कर दे जो संख्या रेखा पर अहींया आपणे -2 -1 0 1 2 અને 3 क्लियर। हवे जो
-2/7 એટલે -2/7 એટલે કે -1/2 એટલે -0.5થી પણ થોડીક આ સાઈડ આવશે એટલે અહીંયા ગમે ત્યાં આવશે. ચાલો આપણે એક્ઝેક્ટ પોઈન્ટની જરૂર તો નથી. સપોઝ કે અહીંયા ક્યાંક આવે છે -2/7, બરાબર. આ પોઈન્ટ છે -2/7. હવે ત્યાંથી એક્સની કિંમત મોટી એટલે -2/7 કરતાં મોટી સંખ્યા હોય તો 0, 1, 2, 3 બધી આવશે આ સાઈડની. ઓકે, આ સાઈડનો ભાગ આવશે. કરી નાખી ડાર્ક, બરાબર, ઘૂંટી નાખી થોડુંક મેઇનશોટ. ઓકે, ક્લિયર. અને 2/7 પાસે તો કે આવશે 2/7 એટલે કે ત્યાં મોટો, બરાબર, હોલ નહીં આવે ટૂંકમાં. ક્લિયર, આવડી જાય. તો અહીંયા સુધીના એક્ઝામ્પલ આપણે જે જોયા બધામાં અસમતાનો ઉકેલ મેળવવાનો હતો, અસમતાનું આલેખ પર નિરૂપણ કરવાનો હતો. તો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 21. જોઈએ એક્ઝામ્પલ નંબર 21માં શું કીધું છે. 21માં એવું કે છે, રવિએ પહેલી 2 એકમ કસોટીમાં એક જ મિનિટ હો જરીક. ચલો, પહેલી 2 એકમ કસોટીમાં સિત્તેર અને 75 ગુણ મેળવેલા છે. હવે તેને ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ, હવે તેને ત્રીજી કસોટી કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા એટલે કઈ રીતે આપણે શબ્દ સમજી ગયા કઈ રીતે લખવાનું. ઓછામાં ઓછા 60 થાય એટલે કે 60 તો થવા જ જોઈએ, બરાબર. 60 કરતાં જો વધારે થાય તો કાંઈ વાંધો નથી. એટલે કે x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ, સપોઝ કે x કીધું હોય તો કે x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 60 આવવા જોઈએ. 60 તો થવા જ જોઈએ. 60 કરતાં વધુ થાય તો કાંઈ પ્રોબ્લેમ નથી. તો કે અહીંયા પહેલી અને બીજી 2 એકમ, પહેલી અને બીજી કસોટીના ગુણ એના છે. આપણે કેટલી ત્રીજી કસોટીના ગુણ મેળવવાના છે. તો ધારી લઈ કે ધારો કે ત્રીજી કસોટીમાં x ગુણ મેળવા. કેટલા મેળવે છે? x ગુણ, ન્યૂનતમ ગુણ x મેળવે છે. હવે તો કે હું કીધું કે તેની સરેરાશ ગુણ, તો કે 3 સંખ્યા આપેલી હોય, 3 સંખ્યાનો સરેરાશ કઈ રીતે મળે? તો કે ત્રણેય સંખ્યાનો સરવાળો કરી ડિવાઇડેડ બાય 3 એટલે ત્રણેય સંખ્યાનો સરવાળો કરી અને 3 વડે ભાંગી નાખવાનો, બરાબર. આટલો ખ્યાલ આવી ગયો. તો લખી જાય સોલ્યુશન ધારો કે ત્રીજી કસોટીમાં ન્યૂનતમ x ગુણ મેળવે છે. ન્યૂનતમ x ગુણ મેળવે છે. તેથી
હવે ત્રણેયની સરેરાશ તો કે પહેલી કસોટી, બીજી કસોટી, ત્રીજી કસોટી, ત્રણેયની સરેરાશ તો કે 70, 75 પ્લસ એક્સ. આ ત્રણેય એકમ કસોટી, ત્રણેય કસોટીના ગુણ થયા. એની સરેરાશ તો કે એને ડિવાઇડેડ બાય 3. બરાબર, આ એની સરેરાશ મળી ગઈ. હવે એના સરેરાશ શું કીધું છે કે આ જે એની સરેરાશ આવી એ ઓછામાં ઓછી 60, એટલે કે આ સરેરાશ 60 કરતાં કેવી થવી જોઈએ? વધારે હોય તો ચાલે, અને અથવા તો ઓછામાં ઓછી 60 તો થવી જોઈએ. 60 કરતાં વધારે હોય તો ચાલે, ઓછામાં ઓછી એટલે કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 60. ખ્યાલ આવી ગયો? ગ્રેટર ધેન ઇક્વલ ટુ કેમ કે ઓછામાં ઓછું 60 તો જોઈએ જ મારે. બરાબર, 60 કરતાં વધારે હોય તો ચાલે. જેમ કે તમે ઘરે પૈસા માગો, એમ કહો કે મને 500 રૂપિયા તો જોઈએ એ જ. હવે 500 રૂપિયા જોઈએ જ એટલે કે તમારે 500 આપે તમને ચાલશે, એના કરતાં જો 600 આપે તો વધારે ચાલશે, વધારે સારું. બરાબર, તો એની જેમ ઓછામાં ઓછા 60 તો જોઈએ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. બરાબર, હવે તો કે બેનનો સરવાળો કરો તો કે પહેલાં તો આનો કરીએ 70 વત્તા 75. બરાબર, 70 વત્તા 75 મતલબ 145. 145 પ્લસ એક્સ ડી બાય 3 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 60. બે બાજુ 3 વડે ગુણાકાર કરી તો કેટલા આવે કે 145 પ્લસ એક્સ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 60 તેરી તો કે 180. ક્લિયર? આપણે કોણ કિંમત મેળવવાની છે? એક્સની. એક્સની કિંમત મેળવવાની હોય તો એક્સને સબ્જેક્ટ બનાવી, કરતા બનાવી, 145 વધારાના સામે જઈએ તો માઇનસ થઈ જાય, તો એક્સ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 180 માઇનસ 145. તો કે 180 માંથી 145 જાય તો કેટલા આવે? 35. તો ફોર એક્સ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 35. મતલબ કે એક્સનું મૂલ્ય ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછા 35 ગુણ તો એને મેળવવા જ જોઈએ. તો ત્રીજી કસોટીમાં રવિએ ન્યૂનતમ તો કે ધેરફોર ત્રીજી કસોટીમાં રવિએ ન્યૂનતમ 35 ગુણ મેળવવા જોઈએ. ક્લિયર અહીંયા સુધી? ઓકે, તો અહીંયા સુધી રાખી 21 સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ નંબર 22 થી અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.